અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. સોમનાથ પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીએ ખાસ એક લેખ લખ્યો છે કે જેમાં તેઓએ મંદિરના ઇતિહાસથી લઈને આઝાદી પર અહીં ખાસ મંદિરને લઈને પંડિત નહેરુના અભિગમ સુધીની પણ વાત કરી. ખાસ કરીને પીએમ મોદીની સોમનાથ પરનો લેખ છે તો તેની અંદર આખરે 1026માં જે મહેમૂદ ગઝનવીએ કરેલા આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થવાનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અનેક આક્રમણ બાદ પણ સોમનાથ હજુ પણ અડીખમ છે તેનો પણ તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો. મંદિર એ ભારતની આત્મા છે અને સાથોસાથ સંસ્કૃતિનો પુરાવો પણ છે. સોમનાથમાં દર્શનથી પાપ મુક્તિનો દ્વાર મોકળો બને છે અને આઝાદી બાદ જીર્ણોદ્ધારનો શ્રેય સરદાર પટેલને પીએમ નરેન્દ્ર મોદીએ આપ્યો. આપને જણાવીએ કે 1947માં પટેલ મંદિરની સ્થિતિ જોઈને વ્યથિત થયા અને પુનઃનિર્માણ કરાવ્યું આ મંદિરનું. તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને પણ તેમણે ખાસ આ તબક્કે યાદ કર્યા. આ લેખમાં મોદીએ નહેરુ પર કેટલાક આરોપ પણ લગાવ્યા છે કે મંદિરના લોકાર્પણના આયોજનથી નહેરુ જરા પણ ખુશ નહોતા. મંત્રીઓની હાજરી બાબતે પણ નહેરુ વિરુદ્ધમાં જ હતા. નહેરુને ડર હતો કે આનાથી ભારતની છબી ખરડાઈ જશે. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ મક્કમ રહ્યા અને એક નવો જ ઇતિહાસ રચાઈ ગયો. આ તમામ ઉલ્લેખો તેમના લેખની અંદર પીએમ નરેન્દ્ર મોદીએ કર્યા છે અને સોમનાથ સાથે જોડાયેલા તમામ ઘટમાળને લેખ રૂપે પ્રસારિત કર્યા બાદ હવે તેઓ સોમનાથ મંદિરના દર્શનાર્થે પણ આગામી દિવસોમાં આવી રહ્યા છે. તો સોમનાથ મંદિરને લઈને ભાજપના જવાહરલાલ નહેરુ પર મોટા પ્રહાર જોવા મળી રહ્યા છે. નહેરુના વિરોધ વચ્ચે પણ સોમનાથનો સંકલ્પ પૂરો થયો હતો. આ ઉપરાંત ભાજપની અસ્મિતાને લઈને મજાક કરવામાં આવી હોવાનો પણ આરોપ ભાજપે લગાવ્યો. સોમનાથ મંદિર માત્ર મંદિર નથી પણ આસ્થાનું પ્રતીક છે. उन्होंने कहा कि सोमनाथ की पूर्ण प्रतिष्ठा उस दिन नहीं होगी जिस दिन भव्य मात्र उस दिन नहीं होगी जिस दिन भव्य रूप में वह मूर्ति और मंदिर प्रतिस्थापित होगा, बल्कि उस दिन पूर्ण मानी जाएगी जिस दिन भारत की समृद्धि का शिखर भी उसी प्रकार उठता हुआ दिखाई पड़ेगा जिस समृद्धि से आकर्षित होकर यह क्रूर बर्बर आतंकी आक्रमण किया गया था. और आज 1000 वर्ष के बाद अगर हम देखें तो 1951 में सरदार पटेल के प्रयास से और जवाहरलाल नेहरू जी के पुरजोर विरोध के बावजूद प्रथम राष्ट्रपति डॉक्टर राजेंद्र प्रसाद जी की उपस्थिति में यह स्वप्न साकार हुआ था. और आज प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में जो बात डॉक्टर राजेंद्र प्रसाद जी ने कही थी कि समृद्धि की तरफ जब भारत बढ़ेगा तो यह पूर्ण होता हुआ दिखाई पड़ेगा, तो आज पूर्णता की तरफ बढ़ रहे हैं जब हम चौथी बड़ी इकोनॉमी है. આ આરોપો વચ્ચે હવે સોમનાથ પર જે આક્રમણોનો ઇતિહાસ છે તે પણ ચોક્કસપણે આ તબક્કે ઉલ્લેખ કરવો પડે, કારણ કે સોમનાથ સાથે આ ઇતિહાસ ગાઢ રીતે જોડાયેલો છે. જેમ કે આ 18મી સદી દરમિયાન એટલે કે 11 થી 18મી સદી દરમિયાન જે અનેક હુમલાઓ સોમનાથ ઉપર થયા અને દરેક હુમલા બાદ લોકો દ્વારા ફરી મંદિર બનાવાતું રહ્યું. ખાસ કરીને આરબ પ્રવાસી અલ બરૂનીએ પોતાના પ્રવાસ દરમિયાન આ મંદિરનું વર્ણન પણ કર્યું હોવાનો ઉલ્લેખ છે અને વર્ણનથી પ્રભાવિત થઈ મહમૂદ ગઝનવીએ 1000 વર્ષ પહેલાં અહીં હુમલો કર્યો હતો. ગઝનવીએ સંપત્તિ લૂંટી મંદિર પર હુમલો પણ કર્યો. બાદમાં રાજા ભીલ અને રાજા ભોજે આ મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. આઝાદી બાદ સરદાર વલ્લભભાઈ પટેલે મંદિરની સ્થિતિ જોઈને ઘણું જ વ્યથિત થયા અને સરદાર પટેલે ત્યારબાદ આ મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. તો આખરે આ મંદિરનો જે ભવ્ય ઇતિહાસ રહ્યો છે અને તેને લઈને 1000 વર્ષ હવે પૂર્ણ થઈ રહ્યા છે એ તબક્કે આ વિશેષ આયોજન. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH